મહેસાણા ખાતે આજે શ્રી ચૈતન્ય ટેકનો સ્કૂલનું આજે પ્રથમ એન્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। એન્યુઅલ પ્રોગ્રામને લઈને બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ સ્કૂલના બાળકો દ્વારા ગણેશ વંદના કરવામાં આવી હતી। સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચરો દ્વારા બાળકોને આ એન્યુઅલ પ્રોગ્રામને લઈને ખૂબ સરસ તૈયારી કરાવી હતી। અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા કોસ્ચ્યુમ સાથે ડાન્સ કરીને પોતાનું પરફોર્મન્સ લોકો સમક્ષ રજૂ કર્યું હતું। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મહેમાનશ્રીઓનું સાલ, બુકે અને મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। સ્કૂલ દ્વારા અલગ અલગ ધોરણના વિવિધ કેટેગરી પ્રમાણેના વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પધારેલા મહેમાનશ્રીઓ પીએસઆઈ જોશી સાહેબ, જલ્પાબેન પટેલ પૂર્વ કાઉન્સિલર મહેસાણા નગરપાલિકા, મિસ્ટર નરેશકુમાર જીએમ ગુજરાત, મિસ્ટર ગોપીનાથ સર, એચએસ એકેડમિક કોઓર્ડિનેટર ગુજરાત, જોસ્ના મેમ કોઓર્ડિનેટર ગુજરાતના હસ્તે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા। પીએસઆઈ જોશી સાહેબ દ્વારા બાળકોને તેમના પરફોર્મન્સની પ્રશંસા કરીને ટ્રાફિક અને ડ્રાઇવિંગ બાબતે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પૂર્વ કાઉન્સિલર જલ્પાબેન પટેલે બાળકોના પરફોર્મન્સની પ્રશંસા કરી અને બાળકોને સ્કૂલમાંથી મળતું જ્ઞાન જીવન ઘડતરનો પાયો છે અને આ બાળકો દેશનું ભવિષ્ય છે। શ્રી ચૈતન્ય ટેકનો સ્કૂલ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પ્રિન્સિપાલ, ટીચર સર્વે સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રોગ્રામમાંના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।